તો જય માતાજી મિત્રો, હું બહાદુર ઠાકોર ને આ બહાદુર ઠાકોર ઓફિશિયલમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે એક વાત કરવાની છે અમારે હેતલબેન પરમાર। હા, ઘણા બધા ગીતો એમના ચાલે છે માર્કેટની અંદર। આપણે જે ગીત આવ્યું હતું બંગડી, હા જોરદાર ચાલ્યું હતું મિત્રો, બૂમ પડાવી નાખી આખા વર્લ્ડ ઇન્ડિયાની અંદર। હા, બૂમ પડાવી નાખી સાહેબ। તો મિત્રો ઘણા એવા હોય છે કે એડિટિંગ કરી અને બેનના વિડીયા ઇન્સ્ટાગ્રામની અંદર ચડાવી રહ્યા છે। એટલે ખાસ મારે તો એટલું જ કહેવું છે, મારા યુટ્યુબ ફેમિલી જે મને જુએ છે, ભાઈબંધો જુએ છે, તો એ લોકોને એટલું જ કહેવા માગું છું કે મિત્રો ખાસ કરીને આવું ના કરવું જોઈએ। હા, તો તમારું કેવું શું થાય ખાસ કરીને કમેન્ટ કરજો, આવું ના કરવું જોઈએ। તો બેનના વિડીયા ચડાવે છે અને મિત્રો હેતલબેન પરમાર મને પણ બહુ દિલથી સપોર્ટ કરે છે બેન। હા, વાત ના પૂછો, કારણ કે જે વ્યક્તિ આપણને કામ આવતું હોય અને એ વ્યક્તિનો આપણે સપોર્ટ ના કરીએ ને તો નકામું છે સાહેબ। હા, તો મારા વાલા વડીલો મિત્રોને હું એટલી જ અપીલ કરું છું કે મિત્રો સારું થાય તો સારું કરાય, પણ કોઈનું ખોટું ના કરાય। શું કેવું? તો મિત્રો મારે એક લાઈન ગાવી હોય છે ત્યારે, એ આગળ વધવું હોય તો મહેનત કરાય, અલ્યા આગળ વધવું હોય તો મહેનત કરાય, થાય તો હારું કરાય, કોઈનું ખોટું ના કરાય, થાય તો હારું કરાય, દેવાય તો દોન દેવાય, કોઈનું અહિત ના કરાય। સાચું કે ખોટું મારા વાલા વડીલો મિત્રો? કમેન્ટ કરો યાર, ખાસ કરીને કમેન્ટ કરજો યાર, કે દેવાય ને સાહેબ તો દોન દેવાય, પણ અહિત કોઈનું ખોટું ના કરાય। આપણે કોકનું ઊંડું વિચારી તો શું કેવું તમારું? ખાસ કરીને કમેન્ટ કરજો। આ મિત્રો આપણને જે બેન પણ બહુ દિલથી સપોર્ટ કરે છે, અને મિત્રો દરેકને હું મને જે સપોર્ટ કરે છે ને મિત્રો, જે લોકો મારા ભાઈબંધો છે જે મને પ્રેમ દિલથી કરે છે, તો એ લોકોનો હું ખાસ કરીને વિડીયો બનાવતો જોઉં છું સાહેબ। હા, કારણ એ છે કે આપણને જો કાળી રાતે કામ આવતા હોય એ વ્યક્તિને ક્યારે યાર ના ભૂલી શકાય। હા, અત્યારે તમે પણ વિચારો કે તમને જે સપોર્ટ કરતા હોય કોઈ બી કલાકાર છે કે કોઈ બી, તો એ લોકોનો આપણે આવકારો ના ભૂલી શકાય। હા, તો આટલું જ હતું વિડીયાની અંદર। તમને વિડીયો ગમ્યો હશે તો ખાસ કરીને કમેન્ટ કરજો મારા વાલા વડીલો મિત્રો। હા, તો જય માતાજી, જય મા મેરડીમાં। અને બેનના બહુ ઘણા બધા ગીતો પણ આવતા હોય છે અને ઘણા બધા ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયા પણ ચડતા હોય છે બેનના। હા, તો જય માતાજી, જય મા મેરડી।